વિસાવદર રાજકારણના બે ચર્ચિત ચહેરા, એક તરફ ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે અને તેની જ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા જવાહર ચાવડા. ક્યાંક ને ક્યાંક આપણે વચ્ચે પણ જોયું હતું કે જવાહર ચાવડા જે પ્રમાણે વિસાવદરની અંદર એક્ટિવ થયા હતા એ બાદ ઘણા બધા સવાલો ઊભા થયા હતા, ઘણા બધા તર્ક વિતર્ક દેખાયા હતા અને હવે ક્યાંક કરસનદાસ ભાદરકાનું રાજીનામું આ બંને કારણોના કારણે હોઈ શકે છે એવી વિગતો એક અહેવાલની અંદર સામે આવી રહી છે. વિગતે ચર્ચા કરવામાં આવે દિવ્ય ભાસ્કરનો એક અહેવાલ છે. અહીં લખવામાં આવ્યું છે, ઇટાલિયાના ઉદયથી નારાજ ભાદરકાનું આપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું. પાર્ટીએ તબિયત સારી ન હોવાની રાજકારણ ત્યાગ કર્યા હોવાનું જણાવ્યું. એટલે કે ખાસ કરીને ઇટાલિયાનો ઉદય વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા એના ઉદયથી ક્યાંક નારાજ ભાદરકાનું આપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું છે અને પાર્ટીએ એવું ગણાવવામાં આવ્યું છે કે તેમના દ્વારા જે બાયપાસ કરાવવામાં આવ્યું હતું એ બાદ તેમને આરામ જોઈતો હતો. ડોક્ટરે તેમને એવી સલાહ આપી છે, એટલા માટે થઈને તેમને રાજીનામું આપ્યું છે. જોકે આ વિષયને લઈને મેં ગઈકાલે પણ કરસનદાસ ભાદરકા સાથે વાતચીત કરી હતી. એ સમયે પણ એમને એમ જ કહ્યું હતું કે મને ડોક્ટર દ્વારા અત્યારે હાલ આરામ કરવાનું કહ્યું છે, એટલા માટે હું રાજીનામું આપું છું. પરંતુ ક્યાંક તેમની આ વાત સ્પષ્ટ ન થતી હોય એવું પણ લાગ્યું હતું. જો અહેવાલ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીંયા લખવામાં આવ્યું છે, વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના વિજય બાદ તેમનું મહત્વ ખૂબ વધી ગયું છે. તે ભાદરકાને માફક આવ્યું ન હતું. તેઓ અગાઉ માણાવદરની વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમાં તેમના વિરોધી રહેલા અને ભાજપના ઉમેદવાર તેમજ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સાથે ગોપાલ ઇટાલિયાના વધતા જતા સંબંધોને કારણે ભાદરકા નાખુશ હતા. મેં વાત કરી એ પ્રમાણે કે વિસાવદરના સૌથી ચર્ચિત બે ચહેરા એટલે કે જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયા આપણે જોતા આવ્યા છે કે જવાહર ચાવડા હવે વિસાવદરમાં ખૂબ જ એક્ટિવ દેખાઈ રહ્યા છે. એમણે સોશિયલ મીડિયામાં પણ વિસાવદરની કેટલી બધી પોસ્ટ મૂકી હતી, તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું. પરંતુ ક્યાંક હવે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાનો ઉદય થયો છે, ઇટાલિયા વિસાવદરમાં જીત્યા હતા એ બાદ તેમનું મહત્વ વધ્યું છે, એ પણ ક્યાંક ભાદરકાને માફક નથી આવ્યું એવું પણ આ અહેવાલમાં